હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો જય દ્વારકાધીશ, જય માં ખોડિયાર. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, આજે આપણે જવાનું છે દ્વારિકા, બરોબર. જો 4 વાગી ગયા છે, બરોબર. અને રામાણીભાઈ આવે છે, ધૈર્યભાઈ આવે છે, તો હવે એને લઈને ડાયરેક્ટ આપણે જઈએ, નીકળીએ, બરોબર. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. જો આપણે કિંગને લઈને જઈએ છીએ. રેડી? તો ચાલો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છે ને અમદાવાદ આવીને એક હોલ્ટ લીધો છે. જો રામાણીની જાય છે, બરોબર. તો હવે આપણે ફ્રેશ થઈ જઈએ. રેડી? તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો જઈએ. તો હોલ્ટ લીધો ને ધૈર્યભાઈ ખાવા માંડ્યા, ફોન જોવે છે, બરોબર. અને મસાલા પાપડ ખાઈ ગયા, કાજુ કરીનું શાક આવ્યું છે અને રોટલી મંગાવી અને દાળ ફ્રાય જીરા રાઈસ. રેડી? અને આ રામાણી અહીંયા જોવો, એ રામાણી. હા, સરખું ખાજો, કાંઈ ન ઘટે. મિત્રો જો ગાંઠિયા ખાવા ઊભા રહી ગયા. રામાણી, હે રામાણી, હા જો, હા હા, જો ગાંઠિયા ખાવા. આ ખાવું? આ ખાવું તારે? હાલો ખાઈ જાય ફટાફટ. કેવું લાગ્યું? મસ્ત છે ને? હાલો. તારી ઉપર ઝૂમ કરી દીધું. હોલ્ટ ટાઈમ. આમાં મામામ નથી કરવાનું નકરું. હું લીધું તે? કેમ? હે? બધા પાસે હતું એટલે તારે લેવાનું. કોક લે એટલે મારે લેવાનું એમ. તો મિત્રો ફાઇનલી પાછો હોલ્ટ કરવા માટે ઉભા રહી ગયા છે. જો ધૈર્યભાઈ પાછું શું લીધું નવું બતાવો તો. હા હા, જો હા લઈ લીધું છે ને રામાણી છે. રેડી? ના ધૈર્યભાઈ જો ખાવાનું એને ચાલુ ને ચાલુ. સુરત થી નીકળો પછી ત્યાં કેટલાનું ખાધું એ કેતો મને. કેટલાનું ખાધું એ કેતો. આમ શું આમ 500 નું કે 1000 નું? 1000 નું ખાઈ ગયો. હા, પેટ છે કે પટારો છે ઈ કઈ ને તમને રામાણી. ચોકલેટ બાટી બોલાવો. તો હવે ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે ડાયરેક્ટ મળીએ આપણે દ્વારકા પહોંચીને. તો ચાલો. તો મિત્રો જોવો, હવે દ્વારકા 50 થી નહીં તે પણ 53 કિલોમીટર છે અને છેલ્લો હોલ્ટ લીધો છે, બરોબર. આ છે હર્ષભાઈ. ધૈર્ય કેટલું બાકી છે હવે? 50 કિલોમીટર. તો આપણે હોલ્ટ લઈ લીધો છે. હે રામાણી? હોલ્ટ 5 મિનિટ ઉભા રહીએ પછી નીકળીએ. હા, તો ચાલો મિત્રો. જો ઝૂમ કર્યું ફૂલે ફૂલ. તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છે અને હોટલ રાખી લીધી છે, બરોબર. જો ધૈર્યભાઈ જો ઠેકડા મારે છે. કેમ, બહુ મજા આવે છે ધૈર્ય? કેમ હાલે રામાણી? મજામાં. તો હવે અત્યારે મિત્રો જમવા જવાનું છે, બરોબર. હર્ષ નાવા ગયો છે કે આવે એટલે આપણે જમવા જઈએ. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હમણાં ગોમતી ઘાટે જવાનું છે. રેડી? તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એમ કહી દો ધૈર્ય. હા તો મિત્રો ફાઇનલી અત્યારે નીકળી ગયા છીએ જમવા માટે, બરોબર. જો ધૈર્યભાઈ, હા રામાણી ને હર્ષ અમે ત્રણેય જઈએ છીએ, ચારેય, બરોબર. ચાલો દ્વારકાની ગલીઓમાં શ્રી રાધે સતનાથ દેવ. હોટલે પોગી ગયા. શું કે ધૈર્યભાઈ, પોગી ગયા? રામાણીભાઈ તો બાટી બોલાવવા મળ્યા. અને આ જો રેડી? તો ચાલો કન્ટિન્યુ. મિત્રો જો ગોમતીના કાંઠે આવી ગયા દ્વારકાધીશ ટેમ્પલ્સ. પાણીનો અત્યારે એટલો બધો ફ્લો નથી રામાણ. બહુ પાણી નથી, થોડુંક છે. બધા દીવડા મોકે.
આ શું કરે? આ ચીડડું પકડે. એમ એમ હે? ઓ સાહેબ, સાહેબ કંઈક નવા જૂની કરે. ખાઈ જાય કરતા સાહેબ નવા જૂની કરે કંઈક. એકનો જીવ બચાવી લીધો છે ઈ આનો. મિત્રો જો દરિયો તોફાને ચડ્યો છે, કાંઈ ન ઘટે. મોજા આવે જો ખાલી એક વાર જો મોજા જોવો મિત્રો, ખાલી તો મોજા આવે છે ભયંકર, કાંઈ ન ઘટે. ફૂલ ભયંકર મોજા આવે. ધેરી હે ટીંગામાં, ધેરિયા ટીંગાવાનું છે. રામાણી શું થયું? આ શું છે બધું? ઢીંગાણું હાલે છે. દરિયો ફૂલ તોફાને, ફૂલ. તમે જોવો ખાલી મોજા આવે જોવો ખાલી એમાં. અને કાલે ને પરમ દિવસે છે પૂનમ. અમે તમને ઝૂમ કરીને બતાવું. જોજો મિત્રો, હમણાં પાણી ઉડે ખાલી જોજો. જો જોજો પાણી ઉડે નહીં, ખાલી જોજો તો. જો હવે આ મોટું મોજું હવે આવ્યું ને. જો હમણાં મોટું મોજું આવે ને એટલે જોજો પાણી ઉડે ખાલી. જોઈ લો કેમ પણ દરિયો ફૂલ તોફાની. જો મોજા જો સામે જોજો, હમણાં પાણી ઉડાડે ખાલી. હજી તોફાને કરશે, હજી તોફાને કરશે. સવારે ધીમો કરશે. આપણે કેમ નિંદર કરવી એમાં આ રાત. તો મિત્રો હવે જઈએ છીએ અમે હોટલે, બરોબર. જો ધૈર્ય અને રામાણી, આશીષભાઈ એમ કે ધૈર્યને ઇમરજન્સી પ્રોબ્લેમ આવી ગઈ છે, બરોબર. અત્યારે જઈએ છીએ અને દરિયો ગાંડો થયો છે મિત્રો. તમને કાલના બ્લોગમાં બતાવીશ. રેડી, કાલે અમે પાછા અહીંયા રોકાવાના જ છીએ, બરોબર. તો હવે જઈએ અત્યારે. આજના બ્લોગમાં આટલું. જો વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મજા આવતી કાલના નવા બ્લોગ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય મોખડિયા.